આવો માધુપુર આવ્યા ને માધુપુર એના જરા તબિયત ઠીક નથી બરોબર 9 વર્ષના થી જીના તે હું આ બધું કર્યું નહીં હમણાં કેટલા દીધા નથી પણ હમણાં રજાઓ એટલે એવું બધું સ્ટાર્ટ થઈ ગયું એટલે રજા આવીને શું બધી બંધ હતું એટલે આપણે ક્યાંય હોસ્પિટલ બધી બંધ હોય એટલે જઈ ના શકીએ હવે આજે માધુપુર આવ્યા ને ત્યાંથી અહીંયા જોઈએ કે છે કે નહીં ખુલ્લું કારણ કે મોસ્ટ ઓફ તો ના જ હોય સિવિલ હોસ્પિટલ ખુલ્લું હોય પણ સિવિલ અત્યારે તો કોઈ સ્ટાફ એટલો અવેલેબલ ના હોય પણ એ પ્રાઇવેટમાં જોઈએ જો અત્યારે ખુલ્લો હશે તો ત્યાં આપણે રિપોર્ટને કરાવી લઈએ હાલો ફટાફટ બધું કરવી લઈએ પછી જાહું માધુપુર ના એમ માધુપર તો દરિયે જાહું 5-6 દિવસ ત્યાં પછી વધારે ઈ જ વાંચે ખાવામાં ધ્યાન દેતા હોય તો કેટલા દિવસ એક તો અવાજ બધા સાંભળતા હશે ખબર જ હશે હાલો અમે ફટાફટ અહીંયા જઈ આવીએ માધુપુર આવ્યા હતા અહીંયા સરકારી દવાખાને તો જાહેર રજા છે બીજે કેન્સલ અહીં નો મેળવ્યો હોસ્પિટલે 2-3 જગ્યાએ તો ત્યાં બધી બંધ છે જો અહીંયા સિવિલ હોસ્પિટલે અહીંયા પેલું કર્યું તો આજે જાહેર રજા એટલે તો ઓબ્વિયસ છે કે બંધ જ હોય તો અહીંયા હવે પ્રાઇવેટમાં સિંહની ભાઈ બ્લડ આપી દીધું આજ તો એક વેક્યુટી એક વેક્યુટી તો વાત છે પેલા એટલે ધ્યાન રાખાય બ્લડ લઈ લીધું એટલું પાછું ક્યારે બનાવી લઈ એક તો ઓલરેડી વીકનેસ હતી ને એમાં એટલું બ્લડ લઈ લીધું વાડી રિપોર્ટ આવે ને પછી દવા લઈને પછી ભાગીએ અડધી કલાક લાગશે પછી અડધી કલાક પછી રિપોર્ટ આવશે રિપોર્ટ આવી જાય પછી ખબર પડે હવે હા રિપોર્ટ થઈ ગયો અને રિપોર્ટ પછી વાયરલ ઇન્ફેક્શન છે બટ આમાં વધારે પછી ધ્યાન ન દઈને એટલે કે દવા આપી દે રાખે એટલે પછી વધતું એટલે રિપોર્ટ કરવી લેવાય જો આવું કંઈ પણ હોય ને રિપોર્ટ કરી લેવાય અને આમ થોડુંક ધ્યાન રખાય એટલે ન વાંધો આવે મને લાગતું હતું કારણ કે એટલા દિવસથી 5-6 દિવસ હતો બાકી હું રિપોર્ટનું કહું જ નહીં હું તો દવાઈ ના પીવું ઇન્ફેક્ટ પણ કરી રાખે અમદાવાદના મગાવું ઓલા લોકલ ભાઈ અરે કારાભાઈ રામ ભાઈ બીજું કંઈ ખાવું હોય બીજું તો નારિયેળ પાણી ને એવું બધું પીશું સફરજન સંતરા જમરૂખ નારિયેળ પાણી પીશું બીજું તો કાંઈ સીતાફળ નારિયેળ પાણી મારી પાસે હજી નથી ને કે તમને વાગડી એમ કે ભાઈ 80 રૂપિયા નંગ લઈ લો હાલો તારી કટિંગ પટિંગ થઈ જાય લાડી પાછું ચાલુ કરી આ નંગ જેવું સાઈઝ જેવું સીતાફળ ઓલા ભાઈ સોરી કમ્પ્લીટ થઈને આવી ગયો નાનો કટિંગ થઈ અને એના મળું છે જરાક તબિયત એના માટે સ્પેશિયલ આખું લીધું હો આખું એના માટે સ્પેશિયલ લીધું આખું ખાઈ જવાનું છે હે 1.5 કિલો નો હતો ને હા એનાથી વધારે હતું મને બહુ ભાવે પાઇનેપલ ખા એટલે એનર્જી આવી જાય એટલે આવડન છું એકલી ખા ભાઈ ખેતી નથી કે ખાવું હાલો હવે અમે જાઉં દરિયે એ બાજુ એના ફૂલ અહીંયા અનાનસ ને અહીંયા જે નારિયેળ પાણીનું બને એટલે એટલા ઉલારી જવાના છે હાલે ભાઈ આજ લડી જ લીધું હા તો એ તો એમ જ હોય ને હજી 2 બાકી છે દરરોજ નું થયું હોય ને બીજું કહેલ છે આપણે પી નાખીએ હવે આ તો એના તો એકલી પી કેતી નથી આપણે મજા હે વાંધો નથી બટ પીવો તો બધાને જોઈએ ને એકલા લાભ લેમ થોડો હાલે ડબલ પીવો હોય તો હાલે મને વધારે ફ્લુઇડ લેવાનું છે વાયરલ ઇન્ફેક્શન છે એટલે માં ફ્લુઇડ વધારે લેવું પડે તો હાથે કરીને નથી કર્યો ને એટલે આવું પીવા થાય હેડે મલાઈ બાકી રહી ગઈ હતી હિના દવા લેવા જાય છે હવે હિના દવા પી પી લાંબી પડ એ એક તો આપ ઊભી રહે એ 1.5 કિલો ઉલારી જવાના હોય
જો આખું ભર્યું બટુ આમાંથી એક જ લાઉન્સ અનાના સ્પેશિયલ સિનેમેટિક હો ભાઈ. છે તો એક નંબર હો. હાલો આખું ઘરસી લો પહેલા પછી મળીએ. મને કેમ લાગે કે મેં આવું છે એને અનાજ ખાઈ હું અહીંયા અને એની દવા લઈને આવે આડી ફટાફટ એટલે આડી ફટાફટ જાય એને દરિયે અહીંયા ફોટોગ્રાફી કરી જ રહી ફરી ભાઈ બાઈક ના દરિયા આવી ગયા ફૂલ ટ્રાફિક છે એકદમ આ શું હોય કાલાનાથી ડબલ છે કાલ વધારે છે ને કાલ ભાઈ બીજ છે ને ચાલ્યો મેળા જેવું છે માધુપુરના દરિયે પબ્લિક એ બહુ છે આજ તો પબ્લિક એ બહુ છે આગળ ભાઈઓ જા દેખો સનસેટ થાય પબ્લિક હે ને આખો વાળા વધારે હે કે નહીં ઓલા રિક્ષા વાળા રિક્ષા જેવું જ લાગે કતેડીમાં આપણે ખબર ને ગયા હતા ક્યાં ઊંચા કોટડા હા ઊંચા કોટડા ત્યારે બેઠા હતા અહીંયા આવ્યા ત્યારે એક વાર બેઠા હતા આજ મસ્ત વાતાવરણ છે આમ જો પબ્લિક ટ્રાફિક એટલી છે આજ બધી જોઈ લે અમે મેરા જેવું લાગે આજ મસ્ત વાતાવરણ છે પવન એટલો નથી આવતો મજા બાકી તો હું અહીંયા પહોંચી એટલે મારા વાળ ક્યાંથી ક્યાં ઉડી ગયા પા ભીડ થઈ ગયા આમાં ધૂળ હલવાઈ જવાનું છે મોજડીમાં દરિયો એકદમ કામ નહીં કરો હા છે ફાઇનલી ફોટા ફોટા પડી લીધા અને અહીંયા કયું નો અને પબ્લિક એ બહુ છે હો ભાઈ જોરદાર બાજુથી અને આ દરિયો શાંત દેખાય બાકી તો તારા મોજા હે ને ઊભા ન દે તો એ મોજડીની દઈ નાખી છે મારે મોજડી પકડી ગઈ મારી 1000 રૂપિયાની 1000નું દૂધ કીને બીક તો આપણે નથી લાગતી એમાં શું યાડી પણ એમાં એવું છે કે ને કપડાં બગડી જાય ના રે રેતી રેતી થાય અને આડી 4 વ્હીલમાં પાછું હોય ને રેતી રેતી થાય બાકી આમાં અહીંયા કાં હોય આરામથી બેઠા મને તો બીક લાગે જોરદાર હા પબ્લિક એટલી હે આજ મોજા એને ખબર હે કે પબ્લિક એટલી હે ને એટલે ગમે કોઈ ખેંચી લે હા એમ જ હોય અહીંયા જબરા હે તો એ ફિક્સ હોય રિક્ષામાં ઉઠીએ ને એટલે પાણી એ લોકો પકડી જાય ગમે અહીંયા પહોંચવા આવ્યું જો તો કહું આગળ મેં નહોતું કીધું કે અહીંયા આપણે આપણે જિંદગી થાકી હા બાકી આવ્યા ત્યારે તો આમ કેટલું છઠ્ઠું હતું કા આડેથી હું અહીંયા દરિયે બંધી નથી પણ એ નોટિસ કરતું આ દિવસે આપણે આવીએ ત્યારે આવી રીતના દરિયો હોતો જ નથી નો હોય અરે બહુ મોજા હોય મોજા એટલે કે આમ એક વારમાં જ લઈને વહી જાય ઈ ટાઈપના હોય અત્યારે દરિયો શાંત હોય એટલે તો એટલી પબ્લિક આવે અત્યારે બાકી કા ના આવે હા હવે કરે જાય આવી ને એટલે વાળ બીજી પ્રકારના થઈ ગયા મારા તો હું હોય ને ડ્રાય થઈ ગયા છે અને આપણે વિડીયા કર્યા બે એક નવા વાળાનો એટલે કાચ છે એટલે તો પહેલાં ઉતાર્યો હતો અને પછી દરિયે ગયા હતા અને એને મજા નહોતી તો દવાખાને આવ્યા હતા બધું ભેગું થયું
હું મોબાઈલમાં ઘોસાડું પબ્લિક કે ઘટે નહીં. હું તો જાય બીજી ગયો પછી જવાનું મન નહીં થતું ત્યારે છે કાંઈ નહીં બેઠા રહીએ શાંતિથી કારણ કે મસ્ત એવું વાતાવરણ છે અને પબ્લિક એટલી બધી દરિયો એકદમ શાંત છે ને તો મજા આવે એવું. બાકી તો અહીંયા એટલું પવન આવશે ને કે આખી પહાડ જ હાલે રાખે તો ભાઈ પબ્લિક જોરદાર છે. હું હોય કેટલો રાત છે સમજાતો નથી. ના મેરા જેવું છે જો અહીંયા બધે મજા આવે ત્યાં ક્યાં પીસ માણવા 20 કેટલા ઓ ભાઈ જો આ દરિયાનું હે ચડવાનું હોય બહાર કરી આવા પહેરો તો ક્યાંથી ચડાય આવે પહેરવું પડે. અને આ પ્રોગ્રામ હતો એને ચાન્સ આપ્યો તો દ્વારકા જવું તો મજા નહોતી. બાકી જાજે બેહવું હોય એમાં હાલ હાલ આ પપ્પા તો અહીંયા રહીએ. આવ્યા બાકી ફોટા પડી ગયા એ તો એમાં જ હોય. પછી આવી રીતે આમાં બેસીને પૂલમાં એટલે એના હાટું સ્પેશિયલ 20 રૂપિયા એના 20 રૂપિયાનો બરબાદ કરી નાખ્યા. સ્પેશિયલ ધોવા લીધી તો લાવો જરાક પી લો પેલા પી તો લો એના આમ ન હોય સાવ એટલે ધોવા પડે અહીંયા રસ્તા પછાડી અહીં નાના બેઠા આ પબ્લિક બહુ છે ક્યાં લાગી હાથ ફેરવી દે એમાં તારે જ ધોવા પડે. થઈ ગયા રાજમાં તો બહુ ટ્રાફિક એટલી છે. આજ એટલી છે તો કાલ કેટલી છે કાલ વધારે છે ને કાલ છે કે ભાઈ બીજ ને ત્યાં હોય એક બીજ બધાને અત્યારે દરિયો સાંજ હોય ને નાના પછી તો નાવા જાય તો ઉલારી નાખે મારા બાપ. ઉધારી તો નાખે ટ્રાફિક એટલી થઈ ગઈ. શાંત દરિયો તો હોય એક એકદમ પગ મૂકે તો તમને આમ ઊંડું ઊંડું દેખાતું જાય. હા બોટ ને આ બધા ઉઠ્યું ના જાજી છે બાકી તો આ દેખાઈ ગયા. હજી બંધ મજા નવી નવી ઘેર આવી છે ભાઈ. તમને આ રાત જાગે નીંદર આવે ખારા પાણીમાં નાવો. અત્યારે ખરા પાણી કેમ ના આવે? આ તો જો મોટું બગાડે છે કે શીખ લેતી જ નહીં હોય કોઈ દી અને શરદી થતી છે